હવે જોઈએ સમાચારો વિગતવાર. અંકલેશ્વર નજીક આવેલા ડઢાલ ગામ પાસેથી પસાર થતી અમરાવતી ખાડીમાંથી એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. લાશ એટલી વિકૃત હાલતમાં હતી કે તેને ઓળખવી મુશ્કેલ હતી, પરંતુ હાથ પર કોતરાવી રાખેલા ટેટુના આધારે પરિવારે આખરે તેની ઓળખ કરી હતી. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે આ મામલે મર્ડરનો ગુનો નોંધી હત્યારાઓને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વર નજીક આવેલા દઢાલ ગામ પાસેથી પસાર થતી અમરાવતી ખાડીમાંથી એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. લાશ એટલી વિકૃત હાલતમાં હતી કે તેને ઓળખવી મુશ્કેલ હતી, પરંતુ હાથ પર કોતરાવી રાખેલા ટેટુના આધારે પરિવારે આખરે તેની ઓળખ કરી હતી. મૃતકની ઓળખ ભરૂચમાં નોકરી કરતા 35 વર્ષીય પરેશ વસાવા તરીકે થઈ છે. લાશ વિકૃત થઈ ગઈ હોવા છતાં તેના ડાબા હાથ પર બનેલા ખાસ ટેટુ અને જમણા હાથમાં બાંધેલા લાલ દોરાના આધારે તેના પરિવારજનોએ તેની ઓળખ કરી લીધી હતી. મૃતક પરેશ વસાવાની પુત્રી સંજનાબેન વસાવાએ પોલીસને જણાવ્યું હતું કે તેમના પિતા ગત 17 જૂનના રોજ પોતાની મોટરસાઇકલ લઈને ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદ તેઓ પરત ફર્યા નહોતા. પરિવારના તમામ સગા સંબંધીઓમાં શોધખોળ કર્યા બાદ આ અંગે પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવાઈ હતી. દરમિયાન 20 જૂન 2026ના રોજ ડઢાલ ગામની સાગબારા ફાટક તરફ જતા પુલ નીચેથી પસાર થતી અમરાવતી ખાડીના પાણીમાં એક લાશ તરતી હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસે લાશ બહાર કાઢી તપાસ શરૂ કરી હતી. લાશ તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે પરેશ વસાવાનું મોત કુદરતી નથી, પણ તેમની નિર્મમ હત્યા કરવામાં આવી છે. તેના માથા અને મોઢાના ભાગે કોઈ તીક્ષ્ણ કે ભારે હથિયાર વડે ગંભીર ઇજાઓ પહોંચાડીને તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. પરેશ વસાવા GJ16 DF 5967 નંબરની મોટરસાઇકલ લઈને ઘરેથી નીકળ્યો હતો. તે ઘટના સ્થળે કે આસપાસથી મળી આવી નથી. હત્યારાઓ બાઇક લૂંટીને ભાગી ગયા છે કે પછી પુરાવા નાશ કરવા ક્યાંક છુપાવી દીધી છે, તે દિશામાં પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે. અંકલેશ્વર રૂરલ પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી હત્યા પાછળનું કારણ શું હતું અને આ ગુનામાં કોણ કોણ સામેલ છે તેની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.